સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ સભાઓ યોજી રહી છે। 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી બોડેલી ખાતે આવ્યા હતા ત્યારે આજે આપ પાર્ટીની સભા યોજાઈ રહી છે કોટબીના પડવાણી ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અહીંયા ઉપસ્થિત થશે અને આ સભાને સંબોધશે। ત્યારે કેટલાક લોકો છે તેમના સાથે વાત કરીશું। કાકા શું નામ તમારું? રમેશ। આજે કોણ આવે છે? ચેતર વસાવા। કાકા કેવા કામો થયા છે ને કેવા કામો બાકી છે? ગામમાં કશું જીરો મળે છે। કયા નેતા ગમે તમને? નેતા હવે બદલી નાખવું પડે। કોને બદલવાનું? ચેતર વસાવા લાવવાનું છે। બિલકુલ જે પ્રકારે લોકો છે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ યુવાન છે, શું નામ તમારું? સુનિલ। કયા ગામથી આયા? માણકા। કેવા નેતાઓ ગમે? ચેતર વસાવા। ચેતર વસાવા કેજરીવાલ। કામો કેવા થયા છે? આજે પાડા કઈ કામ નહીં કર્યા। બિલકુલ યુવાનો છે, યુવાનો સાથે પણ વાત કરી રહ્યા છે। શું નામ ભાઈ તમારું? ગામ મોટી કડે માલસિંહભાઈ કવાટ। કેવા કામો થયા છે? આમાં તો વિકાસ તો એ બહુ નિષ્ફળ જાય છે અને આજે આ ભાજપાની સરકાર 30 વર્ષથી ચાલુ છે, કોઈ સુવિધા નથી। પણ ભાજપ વાળા તો એવું કે છે કે ચેતરભાઈ આદિવાસીઓને ગુમરાહ કરે છે। ગુમરાહ કશું નહીં, આદિવાસી જે હવે જાગૃત થઈ ગયા છે અને આદિવાસી બહુમતથી અમારે આમ આદમી પાર્ટી લડી જીતશે। બિલકુલ જે પ્રકારે લોકો છે તેમના સાથે વાત કરીશું। શું નામ ભાઈ તમારું? અન્ય પણ યુવાનો છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરે। શું નામ તમારું? શું નામ ભાઈ તમારું? કયા ગામથી આવ્યા છો? લોકો છે તે વાત કરી રહ્યા છે, સભામાં આયા કોઈ લોકો વાત કરી રહ્યા છે, કોઈ વાત નથી કરી રહ્યા ત્યારે વડીલો છે તેમના સાથે। શું નામ તમારું? ઈશ્વરભાઈ માનસિંહભાઈ। કયા ગામથી આયા? ઉનમારિયાથી। કોણ આવે છે આજે? ચૈતરભાઈ। શું સાંભળવા? મારી પરિસ્થિતિ સંભાળવા માટે આવે છે। આજે છે ને અમારા ગામમાં તો વર્ષોથી આદાજી થઈને કેટલા વર્ષો થઈ ગયા, વીતી ગયા, પણ અમારે તો રસ્તા જ નથી। આજે બી રસ્તા વગરના છે, અમે વંચિત છે તો અમે જુલીમાં કાલીને સરકાર તો એવું કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે, રોડ રસ્તા તમામ સુવિધાઓ આપી છે। તો એના માટે અમે એમ કહીએ છે કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં વિકાસનું કામ જોવો તો જ ખબર પડે શું કર્યું છે નહીં કર્યું છે। આજ સુધી અમે તો રાહ જોતા રહી ગયા છે, તો અમે તરસ્યા બી પડીએ છે, પાણી બી નથી, અમારે તો કઈ જ નથી। આજે અમે માંગીએ છીએ, અમે આજે આ સભામાં આવવાનું કોઈ જરૂરત નથી। અમારી સરકારે કામ કર્યું તો અમે શા માટે આવીએ, પણ આજ સુધી બી કઈ નહીં મળ્યું તો અમારે તો આવવું પડે। અહીંયા અમારે પોતાના ખર્ચા કરીને અહીંયા આવીએ છે તો અમારે તો સમાજ માટે કઈ કરે એનું ભલું થાય એમ કરીને આવ્યા છે। શું કરશે ચેતરભાઈ સમાજ? ચૈતરભાઈ આજે બી જો આંબા ડુંગર હાબેસર થી છે, આ બાજુ કોકરદા બાજુ થી આખી વિસ્થાપિત થવાનું છે જમીન। પણ એ કવાંટમાં મંત્રી આવ્યા હતા અને મંત્રી એવું કહી ગયા કે કોઈ પણ ગામને વિસ્થાપિત કરવામાં નહીં આવે, એવું જાહેર મંચ પરથી બોલીને ગયા છે। જો આ વસ્તુ એમ કહેતા હોય તો અમે લેખિતમાં માંગીએ છીએ, પણ લેખિતમાં કોઈ નથી આપતો। અમને એમ કહીએ છે કે અમે લેખિતમાં આપો અમને, અમે તો રાહ જોઈને બેઠા છે। આટલી બધી પબ્લિક શા માટે ભેગી થઈ? અમને જોઈએ છે, હક જોઈએ છે, પણ હક નથી આપતા। શા માટે નથી આપતા એમ માંગીએ છીએ અમે હક। બિલકુલ જે લોકો છે તે લોકો જણાવી રહ્યા છે। અન્ય પણ કાકા શું નામ તમારું? ભાઈ તો શું નામ તમારું? ગુલશનભાઈ। કયા ગામથી આવ્યા છો? કેવા કામો થયા છે વિકાસના? કેવા કામો બાકી? કામો તો થયા નથી। આ ડુંગર વિસ્તારમાં બહુ ખરાબ કામ છે, 108 આવતી નથી અને માણસો રસ્તામાં કઈ ડિલિવરી થાય છે, આવું થાય છે। પરંતુ સરકાર તો એવું કહે છે કે રોડ રસ્તા વિકાસ પહોંચાડ્યું છે। અહીંયા શું લગભગ વર્ષોથી બીજેપી ની વોટ આપીએ છે, અત્યાર સુધી 108 પૂછતી નથી। આ પ્રશ્ન લાગુ થાય છે। રોડ તો પડવાણી સુધી ડામર રોડ છે, પાકો પડવાણી ને તુરખેડાનો રસ્તો, તુરખેડામાં પણ કામ ચાલે છે, રોડનું કામ ચાલે છે, રસ્તો બની રહ્યો છે, તે કોઈ કામ માટે અટક્યું છે? રસ્તો તો મંજૂર કર્યું છે સરકારે જે મંજૂર કર્યો છે પણ અત્યાર સુધી રસ્તો હજુ નથી, એવું છે। કાકા તમારું? કામના બહુ બાકી છે। કાકા શું નામ તમારું? ભલ્યા। કયા ગામથી આવ્યા છો? ચડોલે। કોણ આવે છે આજે?
છેતર વસાવા છે એટલે અમારે ફળિયામાં શું છે વાસ્તાણિયા જડોલી ગામ એમાં અંદર કશું કામ નહીં થતું, પાણીનો વિકાસ નથી, રોડ નથી થતો. આઈસીસી બનાવે આગેવાનો એ પૈસા ઉતારીને ખોટા બધા પૈસા ઉતારીને લઈ જશે અને અમારો કામ કશું નહીં થતું. પણ ડામરના રસ્તા રોડ પાકા આપ્યા છે એવું કે છે. ડાંબરના રસ્તા આપ્યા છે, અહીંયા કોણ શેકાસણી કરો તો એનો ઈલાજ થાય એવું છે. એમાં અંદર કશું નહીં. અમારા અંદર પાણીનો વિકાસ જે આગેવાન હોય એ વડીલો જે પૈસા એનો ધારેલું કામ હોય જે પંચાયતની અંદર આવે કામ એના ઘરમાં બધું ગોળવી નાખે છે, ગોળવી નાખે. આમાં કશું નહીં થતું. એટલે રોડ રસ્તા તમારા સુધી નહીં પહોંચે. નહીં, અમારા ફળિયામાં બિલકુલ કયા ગામમાં? જડોલી વાસ્તાણિયા ફળિયો. બિલકુલ જે આ કાકા છે જડોલી ગામના, તેઓ કહી રહ્યા છે કે રોડ રસ્તા અમારા ગામ સુધી નથી પહોંચ્યા. યુવાન છે, તેમના સાથે વાત કરીશું. શું નામ તમારું ને કયા ગામથી આવ્યા છે અને કોને સાંભળવા આવ્યા? મારું નામ બિલ રાકેશભાઈ, ગામ સોઢવાણી. અમે આજે ડેડિયાપાડાના લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી છેતર વસાવા આવવાના છે, તો તેનો આ ગામ પડવાણી કોડબી બોર્ડર પર અહીંયા સભા રાખેલી છે, તો એમની વાત સાંભળવા માટે આવેલા છે. કેવા કામો થયા છે ને ચેતરભાઈ પાસે શું આશા છે તમારી? આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા તેમ છતાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો થયા નથી. માત્ર સરકારના ચોપડે વિકાસના કામો થયા છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે ગામોમાં જોવા જઈએ તો વિકાસ પૂર્ણ રૂપે થયો નથી. તમે આજ ગામના ને તો ગામ છોડવાણી પણ પાકા રોડ રસ્તા આ સુવિધા તો પહોંચી છે ગામડે સુધી. પાકા રોડ રસ્તા પહોંચ્યા દરેક ગામ સુધી પાકા રોડ રસ્તા હોવાથી એ વિકાસ ના કહેવાય. રોડ રસ્તા તો આ જમાનામાં આપવા જ પડે, પરંતુ જે મનુષ્યની પ્રાથમિક સુવિધાઓ જે કે પાણી, વીજળી, રસ્તા પણ ફળિયા સુધી પહોંચવા જોઈએ, તેથી જ વિકાસ કહેવાય. માત્ર ગામમાંથી રસ્તો પસાર થવાથી વિકાસ ના કહેવાય. બિલકુલ યુવાન છે જણાવી રહ્યા છે કે પ્રાથમિક સુવિધા ફળિયા સુધી રસ્તા, જે યુવાન છે ફળિયા સુધી રસ્તા બનવા જોઈએ ને રસ્તા પહોંચવા જોઈએ તેવી યુવાનો માંગ કરી રહ્યા છે. અન્ય પણ યુવાનો છે, તેમના સાથે વાત કરીશું. કાકા શું નામ તમારું, ક્યાંથી આવ્યા? શું નામ તમારું અને કયા ગામના? માણકા ગામના. કેવા કામો થયા છે વિકાસ? ખાલી ચોપડા પર થયા છે, વિકાસ નામે કાંઈ થયું નથી ગામમાં. એના માટે અમે પરિવર્તન લાવવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. સરકારે તો વિકાસ પહોંચાડ્યો છે, છેવાડાના માનવી સુધી રોડ, રસ્તા, તમામ સુવિધાઓ પહોંચાડી. એ ખાલી ચોપડામાં લખાયેલા છે. અત્યારે ગામે ગામ વિકાસ નામે કાંઈ નમરે નથી. પાણીની સુવિધા નથી, ટોયલેટ બાથરૂમની સુવિધા કાંઈ નમરે. એના માટે જ અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આજે કોણ આવે છે? આજે અમારા માનનીય ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત પધારી રહ્યા છે. એના માટે અમે એના સ્વાગત માટે અમે અહીંયા આવી રહ્યા છીએ. યુવાનો છે, તેમના સાથે આપણે વાત કરી. અન્ય એક કાકા છે. કાકા શું નામ તમારું? શાંતિભાઈ કુતરિયા. કયા ગામથી આવ્યા છો? રન્નાબાણી, નસવાડી તાલુકો. આજે કોણ આવે છે? ચૈત્રભાઈ બસ. કેવા વિકાસના કામો થયા છે ને કેવા કામો હજુ બાકી છે? અમારા થરિયા પાણીથી કેવી રીતે કરોડી મોડી રસ્તા મેટલ નાખી છે, પણ ડામર નથી થતું ગયા વર્ષથી. એટલે અમે સારે જણા સુધી અમે કોંગ્રેસ અને ભાજપને કેટલી વખત અમે મહેનત કરી, કીધું પણ હજુ ગયા સાલને મેન્ટલ નાખી પણ ડામર નથી થતું. રાંધણા પાણીથી ટીમર કાંઠા સુધી તાલાબના સીમણનો રસ્તો બાકી છે. એટલે અમે ચૈત્રભાઈના વસાવા એના જ અમે મત આપવાના છે. પરંતુ સરકાર તો વિકાસ પહોંચાડ્યો છે એવું કે છે. કોણ બતાડ્યું? રોડ રસ્તા કોણ બનાવે છે? એટલે આપણા શનકેરવાળો ધારાસભ્ય એ બધું અમે કીધું ખરું, પણ થતું નથી. ગઈ સાલના મેન્ટલ નાખ્યા અને અમે એને કહેવા વારંવાર કહીએ છે, પણ થતું નથી. મેન્ટલ થાકીએ છે, પણ ડામર નહીં થતું. આની એક વર્ષે પુલ બનવાનું તે પણ બાકી છે. કાકા છે, કાકા સાથે આપણે વાત કરી. શું નામ તમારું? આપણે તો આપેશ્વર પંચાયત તુરકડા બુડણી ફળ્યો. અમારા રસ્તાનો પણ ઠકડા નથી, પોતાના ખર્ચાથી રસ્તા બનાવીએ છે. અત્યાર પણ પોતાના ખર્ચાથી લાઇટ, વીજળી બિલ કાંઈ છે નથી. અત્યાર પણ ધક્કા મારી રસ્તા બનાવેલી ગાડીઓ સડ્યો છે. આપેશ્વરમાં તો રસ્તો મંજૂર કર્યો છે સરકારે. લગભગ 38 કરોડના ખર્ચે રસ્તો મંજૂર કર્યો છે.
એ તોરખડા પૂરણી ફળિયા મેં કાંઈ જ નથી થયું. અને રસ્તો કઈ વન વિભાગની મંજૂરી માટે અટવાયો છે એવું કહેવામાં આવે છે. એ કાંઈ નથી બન્યો. પોતાના ફળિયા પોતે થોડા ફાળો કરી પણ એવા રસ્તા બનાવ્યા છે. બાકી કાંઈ સરકારે નથી બનાવ્યું. આવી યોજના છે અમારા વિસ્તાર ડુંગર વિસ્તારમાં. સાવધા ફળ્યું, ખૈડી ફળ્યું, બુરણી ફળ્યું, તોરખડા બુરણી ફળ્યું, એ બધું એક જ આવી ગયો. એ ફળિયામાં કાંઈ બન્યું નથી. લાઈટ વીજળી કાંઈ છે નહીં. પરંતુ સરકાર તો એવું કહે છે કે છેવાડાના માનવી સુધી અમે વીજળી, લાઇટ, તમામ રોડ રસ્તા સુવિધા આપી છે. કાંઈ નથી આપ્યું. અત્યારે પણ થાંભલા પેલા નાખ્યા હતા, પેલા કોઈ પડી ગયા. પેલા લોખંડના થાંભલા રહ્યા ને એમાં બધા કોઈ પડી ગયા. કાંઈ છે નથી એમાં. રસ્તા સરકારે નથી કર્યા, અમે પોતાના ખર્ચાથી બનાવ્યા છે. પણ રસ્તા તો મંજૂર કર્યા છે. મજદૂર કર્યા પણ તારે કેદી થાય તે કોને જોયું? શું નામ તમારું કાકા? એ કીધું બરાબર અમે કઈ ગામના પણ શું નામ, શું કામો નહીં થયા? તેરિયાભાઈ તુલસિંહ. કેવા કામો થયા વિકાસના અને કેવા કામો? કોઈ નિહાર નથી, ભલવાડી નથી, લાઈટ નહીં. આ ઢાઢી મૂર્તિ ફૂલાય છે ત્યાં છતાં આમું દેખી નથી. રસ્તા નથી, કોઈ સુવિધા નથી. બિલકુલ જે કાકા છે તેમના સાથે આપણે વાત કરી. તમામ જે અહીંયા લોકો આવ્યા છે તેમના જે આજે તમામ લોકો જે છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોની જે સમસ્યા છે લોકોએ તેમની સમસ્યા જણાવી. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.